ભાઈ આટલા શહેરોમાં તો વરસાદે ભૂકાત કાઢી નાખ્યા. જે મિત્રો આ ફાટે એટલો વરસાદ પડ્યો આટલા શહેરોમાં. જે મિત્રો એ શહેરોના નામ બોલવા જઈ રહ્યો છું. એ પેલા અમારા ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. એવું કહેવામાં આવે છે કે સુરતમાં ભૂકા કાઢને કેટલો વરસાદ પડ્યો. જે મિત્રો એવું કહેવામાં આવે છે કે 6 થી 7 ઇંચ વરસાદ પડવામાં આવ્યો છે સુરતમાં. જે મિત્રો એવું કહેવામાં આવે છે સુરતમાં ભૂકા કાઢને ક્યાં અને સોતરા કાઢને ક્યાં વરસાદે. જે મિત્રો એવું કહેવામાં આવે છે કે સુરતે જે પેલી ફેર વરસાદ આવ્યો હતો જાણે તો ઘણાનું નુકસાન પણ થયું હતું અને ઘણું બધું નુકસાન પણ થયું હતું. જે મિત્રો હવે માણસો સતર્ક થઈ જશે અને થઈ પણ જશે. જે મિત્રો એવું લાગી રહ્યું છે કેમ કે પહેલી વખત ભૂલ થઈ ગઈ હતી અને કરોડો રૂપિયાના ઘણા ના નુકસાન થયા હતા. જે મિત્રો એવું કહી રહ્યા હતા કે 50 કરોડના નુકસાન થયા હતા, ઓહો કરોડના નુકસાન થયા હતા. જે મિત્રો એવું કહેવામાં આવે છે કે આજે એવું કહેવામાં આવે છે કે સુરતમાં 6 થી 8 ઇંચ વરસાદ વરવામાં આવ્યો છે. જે મિત્રો એમ કહેવાય કે બીજે અમદાવાદ પણ આ ફાટે એટલો વરસાદ પડ્યો છે. જે મિત્રો એવું કહેવામાં આવે છે કે અમદાવાદે પણ 5 થી 6 ઇંચ વરસાદ પડવામાં આવ્યો છે. જે મિત્રો આ ફાટે એટલો વરસાદ અમદાવાદમાં પણ પડી ગયો છે એવું કહેવામાં આવે છે. જે મિત્રો એવું પેલી વખત પડી ગયો છે અમદાવાદમાં ફૂંકા કાઢી નાખે એટલો વરસાદ પડી ગયો છે. જે ભાવનગર કહીએ તો ભાવનગરમાં પણ 7 થી 8 9 ઇંચ વરસાદ પડી ગયો છે એવું કહેવામાં આવે છે. જે મિત્રો તમે જોતા હશો કે કાલ સાંજથી વરસાદ ચાલી રહ્યો છે અને ફૂંકાત પણ કાઢે છે. જે મિત્રો એવું પણ કહીએ કે ના તો રૂપિયો છે અને રોકવામાં આવ્યો છે. જે મિત્રો 8 થી 9 ઇંચ ભાવનગરમાં પણ પડી ગયો છે. વડોદરામાં પણ આ ફાટે એટલો વરસાદ પડ્યો છે. જે મિત્રો વડોદરામાં આ ફાટે એટલો વરસાદ પડ્યો છે. એવું કહેવામાં આવે છે કે વડોદરામાં પણ 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે. જે મિત્રો એવું કહેવામાં આવે છે વડોદરા શહેર પણ પાણી થઈ ગયું છે. જે મિત્રો જુનાગઢમાં પણ પાણી જુનાગઢમાં પણ 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે. જે મિત્રો જુનાગઢ પણ પાણી થઈ ગયું છે અને શહેર પાણી થઈ ગયું. હાલ તમે બધા લોકો જોતા હશો ગુજરાતમાં હર સ્ટેટમાં હર શહેરોમાં આ ફાટે એટલો વરસાદ પડી ગયો છે. એમ કહેવાય કે ખાસ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત જે મિત્રો ભૂકા કરીને કે વરસાદે અને આ ફાટે એટલો વરસાદ પડી રહ્યો છે. તમે જોતા હશો કે અત્યારે તમને લાઈવ દેખાય પણ હું દેખાડી રહ્યો છે ક્યાં ક્યાં વરસાદ છે. આ તમે જોઈ શકો છો. શહેરોમાં ઘણા વરસાદ પણ પડી ગયો છે. જે મિત્રો એમ કહેવાય કે સુરત જામનગર સુરત અમદાવાદ પછી ભાવનગર વડોદરા જે મિત્રો અમરેલી જુનાગઢ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાંથી ખાસ કરીને તો એમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરી જે મિત્રો આ ફાટે એટલો વરસાદ પડી ગયા છે. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ નીચે જય હિન્દ જય ભારત.